ઝાલોદમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે લોકોને જાગૃત કરવા રેલી નીકાળવામાં આવી. સુંદર રંગોળી બનાવી તેમાં સુંદર નાટક દ્વારા લોકોને એડ્સ વિશે સમજ આપવામાં આવી. આજરોજ તારીખ 1 ડિસેમ્બરના રોજ ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેથી વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે ડિસ્ટ્રિક્ટ એડ્સ પ્રિવેન્શન કંટ્રોલ યુનિટ દાહોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઝાલોદ તેમજ શ્રી કેશરિયાજી જય દશામા કોલેજ એન્ડ નર્સિંગના સહયોગથી તેમજ ઝાલોદ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદયના માર્ગદર્શન હેઠળ વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે ઝાલોદના મુખ્ય બજારોમાં રેલીનું આયોજન કરી આંબેડકર ચોક ખાતે એડ્સ વિશે એક સુંદર ભવાઈ કરી લોકોને એડ્સ કેવી રીતે થાય, કેવી રીતે નથી થતું તે વિશે સમજ આપવામાં આવી. સમગ્ર રેલી દરમિયાન વિવિધ બેનર, પોસ્ટર તેમજ એડ્સ નાબૂદી માટે સૂત્રોચ્ચાર કરવામાં આવેલ. આખી રેલી નગરમાં સુંદર રીતે નીકળેલ નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની. કાર્યક્રમના ભાગરૂપે જિલ્લાના કેન્દ્રના ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ TB-H2V ઓફિસર ડોક્ટર AR ચૌહાણ, ડોક્ટર ધવલ પલાશ, ડોક્ટર માધવ અને કોલેજના ટ્રસ્ટી મુકેશ ડામોર, કોલેજના પ્રિન્સિપાલ મેડલ ટ્વિંકલબેન દ્વારા H2V એડ્સ દિવસ નિમિત્તે માહિતી આપવામાં આવી. કાર્યક્રમમાં T1 પ્રોજેક્ટ મેનેજર, લિન્ડર વર્કર, વિહાણ પ્રોજેક્ટ કર્મચારી હાજરી આપી. મુખ્ય આયોજન ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીના ગોલ મુજબ ટેક ધ રાઇટ સ્પેસ, માય હેલ્થી માય રાઇટ, માય હેલ્થ માય રાઇટ સૂત્ર મુજબ કાઉન્સિલ અનિલ ભુરિયા તેમજ CTC કાઉન્સિલર દ્વારા કરવામાં આવ્યું હતું.